આજે કલેક્ટર કચેરી ખાતે એક મીટિંગ યોજવામાં આવી હતી। એની અંદર સાધુ સંતો, પત્રકારો, વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિની અંદર એક તંત્ર દ્વારા જે અમે આહવાન કર્યું હતું કે આટલી આટલી સુવિધા અમને જોશે, એટલી સુવિધાઓ બધી તંત્રએ અમને આપી છે અને કોઈ સુવિધાઓ બાકી પણ છે એ તંત્રએ અમને કીધું છે, વચન દીધું છે કે જે બાકી હશે એ કાર્ય કરશું। પણ મેં હમણાં કે જે પરિસ્થિતિ જોવા જઈએ તો ગિરનારની અંદર એક પ્લાસ્ટિક બેન્ડ છે, તો એ તંત્ર સાથે જયારે વાત કરતા તો તંત્રએ અમે કીધેલું છે કે પ્રભુ એની અંદર જે કઈ ખર્ચ થશે, પ્લાસ્ટિકના મોટા ટાંકા, પ્યાઉ, નળ, આ તે, એના માટે અમે સાધુ સમાજ પણ તૈયાર છીએ, જે ખર્ચ થશે એ અમે કરવા તૈયાર છીએ। અને ખાસ કરીને ગુજરાતની જનતાને એક અપીલ કરું છું, પ્રાર્થના કરું છું કે આ પ્લાસ્ટિક બેન ને કારણે ભવનાથની અંદર પ્લાસ્ટિક લાવવું નહીં, જેનાથી પર્યાવરણને કોઈ નુકસાન થાય। તો હરેક ગુજરાતની ધર્મપ્રેમી જનતાને મારી નમ્ર અપીલ કે આ મેળો સુખ શાંતિ અને સમૃદ્ધિમય જાય એવી હું ભગવાન પિનાક પાણી પાસે પ્રાર્થના કરું છું। અસ્તુ ઓમ નમો નારાયણ, જય હિન્દ।